ચલો ભાઈ, આજનો બ્લોગ તો આપણે શાંતિ ચાલુ કરીએ છીએ. આપણે છીએ અત્યારે BRTS બસ સ્ટેન્ડમાં છીએ. જો આ આપણો ઠેલો છે દેશમાં લઈ જવાનો, અને એક ખંભે ઠેલો છે. આપણે જઈ રહ્યા છીએ ગામડે. તો જોડાઈ રહેજો મિત્રો અમારી સાથે. આપણે ગામડાના બ્લોગમાં બહુ મજા આવશે. જોઈએ ગામડાની ચોમાસાની સિઝન કેવી હોય છે. તો જોડાઈ રહેજો બ્લોગમાં છેલ્લે સુધી. અને અમારા વિડીયો તમને સારા લાગતા હોય લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરો. આપણે વાટે છીએ BRTS બસની વાટે છીએ. અહીંથી આપણે જવાનું છે જકાત નાકા, અને ત્યાંથી જવાનું છે સ્વામિનારાયણ પાર્કિંગમાં. ત્યાંથી આપણી ગાડી ઉપડવાની છે. તો જર્નીની મજા લેતા લેતા જઈએ છીએ. તો ચાલો મળીએ તમને બસમાં બેસીને પછી. ચાલો ભાઈ, તો આપણી બસ આવી ગઈ છે. તો મિત્રો આપણે ફાઇનલી ગામડે પહોંચવા આવ્યા છીએ. જોઈ શકો છો કેટલા જોરદાર નજારા દેખાઈ રહ્યા છે. મસ્ત ચોખ્ખું વાતાવરણ છે, ક્લાઉડી વાતાવરણ છે. અને આ છે ભાઈ આપણી બસ. 10 તો વાગી ગયા છે. બોલો, હજી આપણે નથી પહોંચ્યા ગામડે. સવારે 9 વાગે બેઠા હતા, હજી નથી પહોંચ્યા. ફાઇનલી મિત્રો આપણું ગામ કાંકરડા આવી ગયું છે. બસ પહોંચતા લગભગ 10:30 તો વાગી ગયા છે. 11 વાગે ત્યાં લગભગ ઘરે પહોંચી જશે. રિક્ષાવાળાની વાટે બેઠા છે. ચાલો મળીએ હવે ગામમાં જઈને. તો ભાઈ આપણે 11 વાગે ગામડે પહોંચી ગયા હતા, અને હવે આપણે જઈ રહ્યા છીએ નાહી ધોઈ અને ઉઠી, અને હવે આપણે જઈ રહ્યા છીએ વાડી તરફ. કાકાની વાડી તરફ જઈ રહ્યા છીએ. જોઈએ વાડીએ જઈને કે કેવી મગફળી થઈ છે. તમારે માંડવી લીલી છો? આમ રસ્તામાં અહીંયા બધે પીલી થઈ ગઈ છે. એવું છે. હું આગળ બસમાં આવ્યો ને, બસમાં જેટલાના આમ ઘેરા દેખાય ને ઉપરથી બધાને પીળા થઈ ગયા હતા. એટલી લીલી તમારી એકની છે. બાકી બધાને પીળા વચ્ચે ઘુમરા હોય ને વચ્ચે પીળા થઈ ગયેલા હતા. હું ત્યાં 11 વાગે ગામમાં પડ્યો. એ પણ 6:30 ઉપડે ને ઠેઠ. મારા 9:30 ઉપડી હતી બસ. એટલે કપાસ તો કેવો છે, જોરદાર છે ભાઈ. મસ્ત લીલો સમ છે. હવે આમાં રોગ ન આવે સારું. દર વર્ષે આવી તો જાય છે, ન આવે તો વધારે સારું. બાકી ઓણ બધાને કપાસ સારો છે. જો જ્યાં જો અહીંયા મસ્ત લીલો જ દેખાય છે. દોડવા ને ફાલ સારો છે. દોડવા બહુ છે. કાઢવું પડી જાય એમ ને? ખાતર વાળી એમાં દવા છાંટી દીધી લાગે. તો એ સારામાં સારો છે. કેવો જો ખરા ઉભો લીલો છમ ઉભો છે, ફર્સ્ટ ક્લાસ. આવો કંઈક થાય તો ખેડૂતને ખેતી કરવાની મજા આવે કંઈક. હા, હોરવે એક માલ દેખાય તો કંઈક થાય. આમાં કેટલો ફાલ છે.
આ દોડવા છે રૂના એમાં રૂ આવે વિજયપુર વાળા રાયડું નાખે અમારે કે ફાલ ખરી ગયું અમારે એક સાપું નથી થયેલું આપણે સારું છે મોટી માટી બસની મને નીકળી મોટી નીકળી આમાં ફાલ નથી હાલો અંદર તપી જા તપાઈ તો જાય જ વલ બહુ મોટું થઈ ગયું છે એવો ફાલ થાય ને તો મજા આવે વલ જેવો ફાલ આવે ને તો મજા આવે આવશે ફાલ તો સારું ફાલ આવે વલ બાકી આમ જો ને આખું પાટલા ભેગા થઈ ગયા બધું અખરખું થઈ ગયું છે હો ઘણો ફાલ તો છે હજી થાતો આવે છે ગોગડ્યું છે વધારે ઘણું થાય અહીં તો ઘણું થાય હજી વાર છે થોડાક દીપા હજી તો આજે 1.5 મહિનો ફર્યા 2 મહિના આ 5 મહિનાની મુદત વાળી હા કડવી માંડવી ગયા એટલે કડવી નહીં લાગે અત્યારે ન લાગે પાકે પછી લાગે ને કડવી આટલી ડુંગળી વાવી છે ને નીચે ઉતરે ભાઈ તારે ધક્કો થાય નીચે બસ ઉપર ચડી ગઈ છે એટલે આખો આમ રાઉન્ડ મારવાનો ન્યા મસર આવે ઠેઠ જબરું હાલો ને ભાઈ માર ફઈજી છે ને જેઠની દીકરી છે વિનુભાઈ ઘરમાં દાદા દાદાજી એક લેખ હાલો રે આમાં કેમ દેવું નથી દાદા જેમાં ના ભાઈ ગયા ઈ દેવ બેઠા નથી ખાલી આ ઉખડી ગયું
ભાંગી ગયા હે ને એવું થયું છે. કઈ હક લેવા ગયા મોરલાને હક નહીં લેવા દેતું એને ઘુમરીએ ચડાવીશો તું તો ભાઈ આપણે આવી ગયા છીએ રસોડામાં જે આપણે આજે કાલે અમારા ગઢાબાનું શ્રાદ્ધ છે તો એના નિમિત્તે આપણે લાડવા બનાવવાના છે તો એ લાડવાનું આયોજન છે બનાવવાનું અત્યારે તો બધા જ કાકા બાપાના ભાઈઓના છોકરા બધા આવ્યા છે બનાવવા માટે ખાલી ટાઈલ લેને 10 મિનિટ તો મોઢું એનું પેલા હરખું લેજે આ તો ફરી જજે હમણાં ફરી જાવ મારો ભાઈ તું નિરાયત રાખ પિંડિયા ભલે જોવેર શું છે રામ ભગવાન આપણે શું કામ છે ચા ક્યાં તમારી પીવાઈ ગઈ પીવાય હાલો કરી દે જીઓ ટીવી ડાઉનલોડ કર્યું મને ન આવડે જીઓ સ્ટાર જીઓ હોટસ્ટાર. ટીવી જીઓ હોટસ્ટાર છે ચા પીને ઠરી જા ઠારવાની જ છે હા જીઓ અરે નાખો નાખો સીધી સીધી કોને કીધું ટાકા બે ભરાઈ ગયા જતો નહીં નક નહીં તું ચા પાણી પી અને હવે જો આ ગરમા ગરમ તળેલા પીંડિયા ભાંગવાનું ચાલુ કરી દીધું છે ચાલો એ પીંડિયા ભંગાઈ જાય પછી લોટ કરવા માટે બીજા મશીનમાં નાખવાનું છે તો બાકી તમને અમારો બ્લોગ કેવો લાગ્યો કમેન્ટ જરૂરથી કરજો ચોખા થઈ ગયા જોજે તું વધારે નાખે રગબત કાઢી લીધો કોઈ તો ભાઈ પીંડિયાનો લોટ જે હતો લાડવાનો એ હવે દળી અને હવે આપણે જઈ રહ્યા છીએ ઘર તરફ તો ચાલો ફરી મળ્યો આવતીકાલે નવા બ્લોગ સાથે